નમસ્કાર મિત્રો. આજે આપણે રસાયણશાસ્ત્રના એક અગત્યના અને ખૂબ જ મહત્વના એવા વિષય પર ચર્ચા કરવાના છે. આ વિષયનું ઔદ્યોગિક ક્ષેત્ર પણ મહત્વ ખૂબ જ છે. તો એ વિષયનું નામ છે સ્ટીરિયોકેમિસ્ટ્રી. આજના આપણા વિડીયોમાં આપણે સ્ટીરિયોકેમિસ્ટ્રી અર્થાત ઉકાશ રસાયણ જેને કહેવામાં આવે છે ગુજરાતીમાં, એનું વ્યાખ્યા શું છે, એનું મહત્વ શું છે, ત્યારબાદ સમઘટકો અને સમઘટકતા કોને કહીશું, સમઘટકોનું વર્ગીકરણ, બંધારણીય સમઘટકતા, એનું વર્ગીકરણ, અવકાશ સમઘટકતા અને ત્યારબાદ એનું વર્ગીકરણ આપણે જોઈશું. હવે સ્ટીરિયો કેમિસ્ટ્રી કોને કહીશું? સ્ટીરિયો મીન્સ સ્પેસ, અવકાશ. અવકાશમાં અણુની ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ, જેને આપણે અવકાશ રસાયણ કહીશું. આ એકદમ સરળ ભાષામાં વ્યાખ્યા આપવી હોય તો અવકાશમાં અણુ અથવા સમૂહ કેવી રીતે ગોઠવાયેલા છે એની ગોઠવણીનો જે અભ્યાસ છે તેને અવકાશ રસાયણ કહીશું. હવે ત્રિપરિમાણીય રચનાને લીધે એની અણુની સક્રિયતા, એના વિવિધ ગુણધર્મો જેવા કે ભૌતિક, રાસાયણિક, જૈવિક, એ ગુણધર્મો પર એની શું અસર થશે વગેરેનો સમાવેશ સ્ટીરિયોકેમિસ્ટ્રી અવકાશ રસાયણમાં થાય છે. હવે એનું મહત્વ શું છે એ સમજવું હોય તો ધારી લો કે આ કોઈ સંયોજન છે. સપોઝ ઇટ ઇઝ અ ડ્રગ મોલિક્યુલ. હવે એની સાથે સેન્ટરમાં કાર્બન પરમાણુ છે. કાર્બન પરમાણુ સાથે 4 અલગ અલગ અણુ પરમાણુ કે સમૂહ જોડાયેલા છે અવકાશમાં. એ જ રીતે આ એક બીજું કાર્બનિક સંયોજન છે. એમાં પણ કાર્બન પરમાણુ સાથે 4 અલગ અલગ અણુ પરમાણુ કે સમૂહ જોડાયેલા છે. નીચે જે તમને દેખાય છે ત્યાં બોર્ડ પર હોલ છે, એમાં શું છે, એ હોલ શું છે, ઇટ્સ અ રિસેપ્ટર. જ્યારે ડ્રગ મોલેક્યુલ કોઈ રિસેપ્ટર એક્સેપ્ટ કરશે તો એ તમારા ડિસીઝને ક્યોર કરવા માટે ઉપયોગી નીવડશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સ્ક્વેર સાથે સ્ક્વેર, ટ્રાયંગલ સાથે ટ્રાયંગલ અને રાઉન્ડ સાથે રાઉન્ડ ફિક્સ બેસી જાય છે. ત્યારે બાજુના ફિગરમાં રાઉન્ડ છે, અહીંયા નીચે સ્ક્વેર છે, અહીંયા સ્ક્વેર છે, અહીંયા રાઉન્ડ છે, અર્થાત આમાં બંધ બેસતું નથી. તો ડ્રગ મોલેક્યુલ ક્યારે ઇફેક્ટિવ થશે? જ્યારે એ રિસેપ્ટરમાં પ્રોપર બંધ બેસતું બેસી જશે. તો અને તો જ એ તમારા રોગનું નિદાન કરવા માટે સક્ષમ રહેશે. અધરવાઇઝ વોટ હેપન, એ જો બંધ બેસતું ન હશે તો એ રોગને સારો કરવા માટે, ક્યોર કરવા માટે ઉપયોગી નીવડશે નહીં અને એને લીધે કોઈ આડઅસર થવાના ચાન્સીસ વધી જાય છે. અર્થાત આ શું કહેવા માંગે છે અવકાશ રસાયણ મહત્વ, કે અણુની ચોક્કસ પ્રકારની ગોઠવણી હોવી જરૂરી છે, તો અને તો જ એ અણુ ઉપયોગી નીવડશે. બસ ત્યારબાદનો સેકન્ડ પોઈન્ટ છે આપણો આઇસોમર અથવા તો આઇસોમેરિઝમ કોને કહીશું. તો આઇસોમર એ શબ્દ સ્વીડિશ કેમિસ્ટ જેનું નામ છે જેકોબ બર્ઝેલિયસ, એમણે 1830માં આપ્યો હતો. ઇટ્સ અ ગ્રીક વર્ડ. આઇસોમર ઇઝ અ ગ્રીક વર્ડ. આઇસોસ એન્ડ મેરોઝનું કોમ્બિનેશન છે. આઇસોસ મીન્સ ઇક્વલ, એક સરખા, અને મેરોઝ અર્થાત પાર્ટ્સ, ભાગ, એક સરખા ભાગ. આઇસોમરને જો એક શબ્દમાં કહેવું હોય તો શું થશે? એક સરખા ભાગ. એના પરથી જો આપણે એની વ્યાખ્યા આપવી હોય તો શું થશે? એવા આઇસોમર એટલે કે સમઘટકો એ એવા અણુ અથવા તો સંયોજનો છે કે જેમના અણુસૂત્ર સરખા હશે પરંતુ તેમનું બંધારણ અલગ અલગ હશે, અર્થાત બંધારણીય સૂત્રો તેમના અલગ અલગ હશે. તેવા સંયોજનોને આપણે સમઘટકો કહી શકીએ. સમઘટકો એક કેવા છે? સંપૂર્ણ રીતે ભિન્ન પ્રકારના સંયોજનો છે. દરેક સમઘટકોના રાસાયણિક, ભૌતિક અને જૈવિક ગુણધર્મો અલગ અલગ હશે. હવે અહીં આપણે એક ઉદાહરણ લઈએ સમઘટકોને સમજવા માટે. અહીંયા આપણને એક સંયોજન આપ્યું છે CH3CH2OH. એનું નામ છે ઇથેનોલ.
અથવા તો ઇથાઇલ આલ્કોહોલ. ત્યારબાદ આ બીજું સંયોજન છે CH3OCH3. શું નામ થશે? ડાયમિથાઇલ ઇથર. તો મિત્રો આ બંને સંયોજનોના જો આપણે અણુસૂત્ર જોઈએ તો શું થશે? C2H6O. બંનેના અણુસૂત્ર શું થશે? C2H6O. અર્થાત વ્યાખ્યા પ્રમાણે શું થાય છે? અણુસૂત્ર સમાન છે, પરંતુ આપણે જોઈ શકીએ છીએ બંનેની અંદર રહેલા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુની સંખ્યા સમાન હોવા છતાં બંનેના બંધારણ કેવા છે? સંપૂર્ણ રીતે ભિન્ન. માટે એવો શું કહેવાશે? એકબીજાના સમઘટકો કહેવાશે. હવે સમઘટકતા કોને કહીશું? સમઘટકતા એ એવી ઘટના છે કે જે સંયોજનોના અણુસૂત્ર સમાન હશે પરંતુ એમના બંધારણ અલગ અલગ હશે. જે સંયોજનો આવી ઘટના દર્શાવે તેને સમઘટકતા કહીશું. અર્થાત સમઘટકો જે છે તેઓ જ સમઘટકતા દર્શાવે છે. સમઘટકોનું વર્ગીકરણ. તો સમઘટકોના મુખ્ય બે પ્રકાર છે: સ્ટ્રક્ચરલ ઓર કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર, જેને આપણે બંધારણીય સમઘટકતા કહીશું, અને સેકન્ડ વન ઇઝ સ્ટીરિયો આઇસોમર, અવકાશ સમઘટકતા જેને કહીશું. સ્ટ્રક્ચરલ, તેમાં ફર્સ્ટ પાર્ટ છે સ્ટ્રક્ચરલ ઓર કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર, બંધારણીય સમઘટકતા. તો આ કેવી સમઘટકતા છે? આ સમઘટકતા શાના લીધે ઉદ્ભવે છે? સંયોજનોના અલગ અલગ બંધારણને લીધે આ ઉદ્ભવતી સમઘટકતા છે. તો આ સમઘટકતા કોના પર આધાર રાખશે? ઓનલી ઓન ધ સ્ટ્રક્ચર ઓફ ધી મોલેક્યુલ, કે જે સંયોજનોના ફક્ત બંધારણ પર જ આધારિત છે. હવે જે બંધારણીય સમઘટકતા જે છે, સમઘટકો મળશે, એ સમઘટકોમાં IUPAC નામ અલગ હશે. તેઓ સમાન અથવા તો અસમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા હશે. તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ અલગ અલગ હશે. Let's consider some molecules. For example, ethyl alcohol and dimethyl ether. બંનેનું અણુસૂત્ર શું થશે? C2H6O. C2H6O. પરંતુ બંનેના બંધારણ કેવું છે? અલગ અલગ છે. માટે કેવા છે? બંધારણીય સમઘટકો છે. એ જ રીતે બીજું ઉદાહરણ, N-butane, CH3CH2CH2CH3, નામ થશે N-butane. અને બીજું સંયોજન છે CH3CH3CH3, એનું નામ થશે આઇસોબ્યુટેન અથવા તો 2-મિથાઇલ પ્રોપેન. આ બંને સંયોજનોનું અણુસૂત્ર શું થશે? C4H10. અણુસૂત્ર સમાન હોવા છતાં બંનેના બંધારણ ભિન્ન છે, માટે તેઓ બંધારણીય સમઘટકો છે એવું આપણે કહી શકીએ. હવે બંધારણીય સમઘટકતા જે છે એનું વર્ગીકરણ આપણે જોવાનું છે. તેના મુખ્ય 5 પ્રકાર છે. પ્રથમ છે ચેઇન આઇસોમર્સ, અથવા તેને શૃંખલા સમઘટકતા કહેવામાં આવે છે. ત્યારબાદ સેકન્ડ વન ઇઝ મેટામર્સ, સમાંગ ઘટકતા. ત્યારબાદ પોઝિશનલ આઇસોમર્સ, અર્થાત સ્થાન સમઘટકો, અથવા તો એને સ્થાન સમઘટકતા પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ વન ઇઝ ફંક્શનલ આઇસોમર્સ, ક્રિયાત્મક સમઘટકો. અને અંતિમ છે ટોટોમેરિઝમ, જેને ચલરૂપકતા કહેવામાં આવે છે. તો આમ બંધારણીય સમઘટકો જે છે તે કેવી રીતે અલગ પડે છે એકબીજાથી? એકબીજાના બંધારણ પરથી જ તમે આઈડેન્ટિફાય અથવા તો ડિફરન્શિએટ કરી શકો છો. સો constitutional isomers differ from each other in their structures. પ્રથમ પ્રકાર આપણે જોવાનો છે શૃંખલા સમઘટકતા, જેને ચેઇન આઇસોમેરિઝમ કહેવામાં આવે છે. It is also known as skeleton isomerism, એને skeleton isomerism પણ કહેવામાં આવે છે. દરેક શૃંખલા સમઘટકોની ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા હશે? અલગ અલગ હશે, ભિન્ન હશે. હવે આ સમઘટકતા શાના લીધે ઉદ્ભવે છે? બીકોઝ ઓફ ધ ડિફરન્ટ કાર્બન ચેઇન. કાર્બનની અલગ અલગ શૃંખલાને લીધે ઉદ્ભવતી આ સમઘટકતા છે. ધારો કે કોઈ એક સંયોજન છે કે જેનું અણુસૂત્ર C5H12 છે. દાખલા તરીકે N-પેન્ટેન.
નંબર ઓફ કાર્બન C5, નંબર ઓફ હાઇડ્રોજન ઇઝ 12. એ જ રીતે બીજું સંયોજન છે CH3 CH CH3 CH2 CH3 આઇસોપેન્ટેન. એની અંદર પણ તમે જોઈ શકો છો એનું અણુસૂત્ર શું થશે C5H12. ત્રીજું સંયોજન છે C સાથે 4 મિથાઇલ સમૂહ જોડાયેલા છે, એનું નામ થશે નિયોપેન્ટેન. તો ત્રણ સંયોજનોમાં કોમન વસ્તુ શું છે તેમનું અણુસૂત્ર C5H12, અર્થાત number of carbon and hydrogen are equal, but they differ from each other just because of their carbon chain. આપણે જોઈ શકીએ છીએ અહીંયા એકદમ કાર્બનની સરળ શૃંખલા છે, અહીંયા બીજા કાર્બન પર એક ઉપશૃંખલા આવેલી છે કાર્બનની, અહીંયા બીજા કાર્બન સાથે ઉપર અને નીચે બે શૃંખલા આવેલી છે. તો પ્રથમ જે એન પેન્ટેન જે છે તે શાખા વિહીન છે, જ્યારે સેકન્ડ અને થર્ડ સંયોજન છે તે કેવું છે આપણું શાખાયુક્ત સંયોજન છે. તો આ શાનું ઉદાહરણ થશે શૃંખલા સમઘટકતાનું ઉદાહરણ છે, જેને શૃંખલા સમઘટકો કહી શકીએ. બીજું ઉદાહરણ લઈએ આપણે તો એન બ્યુટેન CH3 CH2 CH2 CH3 અને આઇસોબ્યુટેન CH3 CH CH3 CH3. બંનેની અંદર અણુસૂત્ર શું થશે C4H2, પરંતુ એકમાં કાર્બનની સ્ટ્રેટ ચેન છે, એકમાં કાર્બનની સાઇડ ચેન અહીંયા જોવા મળે છે, અર્થાત આ શાખા વિહીન છે અથવા તો શાખા રહિત છે, જ્યારે આ શાખા યુક્ત છે. માટે આ કેવા સંઘટકો છે શૃંખલા સમઘટકો છે. અને શૃંખલા સમઘટકોને લીધે જે સમઘટકતા ઉદ્ભવે એને આપણે શું કહીશું ચેઇન આઇસોમેરિઝમ શૃંખલા સમઘટકતા કહી શકીએ. મિત્રો આમાં શૃંખલા સમઘટકતામાં ખાસ મુદ્દો શું છે તે શાના પર આધાર રાખશે ઇટ ઇઝ કમ્પાઉન્ડ યુઝ્યુઅલી કાર્બન, અર્થાત એ કાર્બન ચેઇન જ ધરાવતી હશે, અને જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધતી જશે નંબર ઓફ કાર્બન ચેઇન ઇન્ક્રીઝ, તેમ એના સમઘટકોની સંખ્યા પણ શું થશે વધતી જશે. ત્યારબાદ છે આપણું ફંક્શનલ આઇસોમેરિઝમ, ક્રિયાત્મક સમઘટકતા જેને કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ, એને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા પણ કહેવામાં આવે છે. આ સમઘટકતા શાના લીધે ઉદ્ભવશે because of the presence of different functional group. સંયોજનની અંદર અલગ અલગ ક્રિયાશીલ સમૂહની હાજરીને લીધે જે સમઘટકતા ઉદ્ભવશે એને આપણે શું કહીશું ક્રિયાત્મક અથવા તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહીશું. ફોર એક્ઝામ્પલ પ્રોપેનોલ, પ્રોપેનોલ એટલે શું થશે તમારું ક્રિયાશીલ સમૂહ શું થશે આલ પ્રત્યે લાગેલો છે માટે ઇટ ઇઝ આલ્ડિહાઇડ CH3 CH2 CHO. જ્યારે પ્રોપેનોન અહીંયા પ્રત્યે શું લાગ્યો છે ઓન, અર્થાત એ શું છે કીટોન છે CH3 CO CH3. તો આપણે જોઈ શકીએ પ્રોપેનાલની અંદર ક્રિયાશીલ સમૂહ CHO છે, પ્રોપેનોનની અંદર ક્રિયાશીલ સમૂહ કીટોન છે. તો બંનેના અણુસૂત્ર સમાન થશે C3H6O. આપણે જોઈ શકીએ છીએ C3H6O બંનેના અણુસૂત્ર સમાન છે, પરંતુ બંનેનું બંધારણ કેવું પડે છે એકબીજાથી સંપૂર્ણ રીતે ભિન્ન છે. વાય જસ્ટ બીકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ટુ ડિફરન્ટ ફંક્શનલ ગ્રુપ. માટે આ કેવું થશે ક્રિયાત્મક સમઘટકો બનશે એકબીજાના, અને આ ઘટનાને ક્રિયાત્મક સમઘટકતા કહેવામાં આવે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ CH3CH2OH and CH3OCH3. પ્રથમ શું છે ઇથાઇલ આલ્કોહોલ, સેકન્ડ વન ઇઝ ડાઇમિથાઇલ ઇથર. બંનેનો અણુસૂત્ર શું થશે C2H6O, પરંતુ both are different from each other because in one ethyl alcohol the functional group is hydroxy group, and while in dimethyl ether the functional group is ether. That's why both are functional isomer of each other. The next one is position isomerism, એને સ્થાન સમઘટકતા કહેવામાં આવે છે, અથવા તો એને સ્થાનીય સમઘટકતા પણ ઘણીવાર કહેવામાં આવે છે. તો આ સમઘટકતા શાને લીધે ઉદ્ભવશે સંયોજનમાં રહેલા ક્રિયાશીલ સમૂહના સ્થાનને લીધે જે સમઘટકતા ઉદ્ભવશે એને આપણે શું કહીશું સ્થાન સમઘટકતા. દાખલા તરીકે 1 ક્લોરોપ્રોપેન CH3 CH2 CH2 Cl. પ્રથમ કાર્બન સાથે
ક્લોરીન ગ્રુપ અટેચ થયેલું છે માટે ઇટ ઇઝ નોન એઝ 1 ક્લોરોપ્રોપેન. અહીંયા CH3 CH Cl CH2 સેકન્ડ નંબરના કાર્બન સાથે ક્લોરીન ગ્રુપ છે, સો ઇટ ઇઝ નોન એઝ 2 ક્લોરોપ્રોપેન. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ક્રિયાશીલ સમૂહ સમાન છે પરંતુ બંનેનું સ્થાન કેવું છે, અલગ અલગ છે. માટે ક્રિયાશીલ સમૂહના સ્થાન અલગ હોવાથી બંધારણ અલગ પડે છે અને માટે એ કેવું છે, બંધારણીય સમઘટકતાનો એક પ્રકાર છે અને એનું નામ છે સ્થાન સમઘટકતા. બીજું ઉદાહરણ લઈએ આપણે CH3 CH2 CH2 CH2OH એનું નામ થશે 1 બ્યુટેનોન અને CH3 CH2 CHOH CH3 એનું નામ થશે 2 બ્યુટેનોન. મિત્રો બંને સંયોજનોનું અણુસૂત્ર સમાન થશે. શું થશે? C4H10O. C4H10O. પરંતુ આપણે જોઈ શકીએ છીએ બંનેમાં ક્રિયાશીલ સમૂહ તરીકે OH સમાન છે, પરંતુ OH સમૂહનું સ્થાન બંને સંયોજનોમાં અલગ અલગ હોવાથી એમનું બંધારણ એકબીજાથી સંપૂર્ણ રીતે ભિન્ન પડે છે. માટે કયા પ્રકારના સમઘટકો છે? સ્થાન સમઘટકો છે અને સ્થાન સમઘટકોના લીધે જે સમઘટકતા ઉદ્ભવે છે એને આપણે કહીશું સ્થાન સમઘટકતા. નેક્સ્ટ છે આપણું મેટામેરિઝમ, સમાંગ ઘટકતા જેને કહેવામાં આવે છે. તો આ સમઘટકતા શાને લીધે ઉદ્ભવે છે? ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ ડિફરન્ટ આલ્કિલ ચેઇન ઓન ઈચ સાઇડ ઓફ ફંક્શનલ ગ્રુપ. અર્થાત આપણા સંયોજનોમાં જે આલ્કિલ ચેઇન આવેલી છે તે બંને બાજુ કેવી હશે? સમાન અથવા તો એકબીજાથી અસમાન સ્વરૂપે આવેલી હોઈ શકે. એને લીધે જે સમઘટકતા ઉદ્ભવશે એને આપણે કહીશું સમાંગ ઘટકતા. આ એક ચોક્કસ પ્રકારની સમઘટકતા છે અને it is limited to molecules. It is limited to molecules that contain groups such as કે જે સંયોજનો સલ્ફર, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બોન વગેરે ક્રિયાશીલ સમૂહ ધરાવતા હશે તો એ ક્રિયાશીલ સમૂહની સાથે વધતા કે ઘટતા ક્રમમાં કાર્બનની શૃંખલા આવવાથી જે સમઘટકતા ઉદ્ભવે તેને આપણે શું કહીશું? સમાંગ ઘટકતા અથવા તેને મેટામેરિઝમ કહી શકાય. હવે આપણે અહીંયા ઉદાહરણ લઈએ છીએ CH3 CH2O CH2 CH3 નામ થશે ડાઇઇથાઇલ ઇથર અને CH3O CH2 CH2 CH3 નામ થશે મિથાઇલ પ્રોપાઇલ ઇથર. મિત્રો આ બંને સંયોજનોનું અણુસૂત્ર શું થશે? C4H10O. હવે પ્રથમ સંયોજનમાં આપણે જોઈ શકીએ છીએ કે ઓક્સિજન પરમાણુની બંને બાજુ નંબર ઓફ કાર્બન્સ આર સેમ, જ્યારે બીજા સંયોજનમાં ઓક્સિજનની સાથે એક બાજુ ફક્ત મિથાઇલ છે જ્યારે બીજી બાજુ પ્રોપાઇલ ગ્રુપ છે. અર્થાત ડાઇઇથાઇલ ઇથર એ મિથાઇલ પ્રોપાઇલ ઇથરનો શું થશે? મેટામર થશે એવું કહી શકાય. અર્થાત ઓક્સિજન અથવા તો એને બદલે નાઇટ્રોજન, સલ્ફર કે કાર્બોનિલ એવા ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તેની સાથે વધતા કે ઘટતા ક્રમમાં કાર્બન છે એની સાથે જોડાયેલી હોય અને જે નવું સંયોજન મળે એને આપણે શું કહીશું? મેટામર કહી શકીએ. તો શોર્ટ એન્ડ સ્વીટ જો એની યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રાખીશું? એન અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કાર્બન એટમ. કાર્બનનું કેવું છે? અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થશે ઓન આઇધર સાઇડ ઓફ ફંક્શનલ ગ્રુપ. કે ક્રિયાશીલ સમૂહની બંને બાજુ કેવું હશે? અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન હશે. એક બાજુ વધારે હશે, બીજી બાજુ ઓછું હશે. તેને લીધે આ પ્રકારની સમઘટકતા ઉદ્ભવે છે. તો મિત્રો આ સમઘટકતા આપણે જોઈએ તો આ શૃંખલા સમઘટકતા પણ નથી, સ્થાન સમઘટકતા પણ નથી, ક્રિયાત્મક સમઘટકતા પણ નથી. કેવી રીતે? તો આ એક કાર્બનની સરળ અહીંયા બંનેમાં કેવી છે? કાર્બનની સરળ શૃંખલા છે, એમાં કોઈ પ્રકારની ઉપશૃંખલા નથી, એટલે કે બંને કેવું છે? શાખા વિહીન છે. માટે એને આપણે શૃંખલા સમઘટકતા કહી શકશું નહીં. ક્રિયાત્મક સમઘટકતા પણ કહી શકશું નહીં, કારણ કે બંનેની અંદર ક્રિયાશીલ સમૂહ કેવા છે? સમાન છે. વળી ક્રિયાશીલ સમૂહનું સ્થાન પણ ચોક્કસ નથી, માટે એ સ્થાન સમઘટકતા પણ નથી. એટલા માટે એને એક ચોક્કસ પ્રકારની સમઘટકતા અહીં કહેવામાં આવી છે. નેક્સ્ટ ઇઝ ટોટોમેરિઝમ, જેને ચલ રૂપકતા કહેવામાં આવે છે. આ પણ એક વિશિષ્ટ પ્રકારની સમઘટકતા છે. હવે આ સમઘટકતા શાના લીધે ઉદ્ભવે છે?
a single organic compound exists as a mixture of two isomers and they are in equilibrium with one another by migration of an atom. એટલે કે કોઈ પરમાણુનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વિધિન ધ મોલેક્યુલ સ્થાનાંતર થવાથી એ બે સંયોજનો જે મળશે એ એકબીજા સાથે કેવા હશે સંતુલનમાં હશે. તે જે મિક્સચર ઓફ ટુ આઇસોમર છે એને શું કહેવામાં આવે છે ટોટોમેરિઝમ. ટોટોમેરિઝમ એ બે પ્રકારની છે, પ્રોટોન ટોટોમેરિઝમ અને રિંગ ચેઇન ટોટોમેરિઝમ. પ્રોટોન ટોટોમેરિઝમમાં શું થશે, પ્રોટોન અર્થાત હાઇડ્રોજન, તો પ્રોટોન એટલે કે હાઇડ્રોજનનું સ્થાનાંતર થશે એક પરમાણુ પરથી બીજા પરમાણુ પર. એને લીધે જે બે નવા રૂપો ઉદ્ભવશે તે બંને રૂપોને એકબીજાના શું કહેવાશે, ટોટોમર કહેવાશે. હવે ટોટોમર જે છે એના બે પ્રકાર છે, ડાયરેક્ટ ટોટોમેરિઝમ અને ટ્રાયડ ટોટોમેરિઝમ. તો ડાયરેક્ટ ટોટોમેરિઝમ કોને કહીશું, તો ડાયરેક્ટ ટોટોમેરિઝમ એ પ્રોટોનનું એના નેક્સ્ટ એટલે કે એડજસન્ટ પરમાણુ પર સ્થાનાંતર થવાથી ઉદ્ભવતી સંઘટકતા છે. ફોર એક્ઝામ્પલ સાયનાઇડ આઇસોસાયનાઇડ ટોટોમેરિઝમ, CH ટ્રિપલ બોન્ડ N એ શું થશે, એનું નામ હાઇડ્રોજન સાયનાઇડ. હાઇડ્રોજન સાયનાઇડમાં કાર્બન સાથે જોડાયેલો પ્રોટોન માઇગ્રેટ કરીને નાઇટ્રોજન પરમાણુ પર જાય છે એના એડજસન્ટ એટમ પર, તો નવું સંયોજન મળે છે એ થશે C ટ્રિપલ બોન્ડ NH, નું નામ થશે આઇસોસાયનાઇડ આયન. અર્થાત પ્રોટોનનું કાર્બન પરમાણુ પરથી એના એડજસન્ટ નાઇટ્રોજન પરમાણુ પર જવાથી જે નવું સ્વરૂપ મળે છે આઇસોસાયનાઇડ, તો એ આઇસોસાયનાઇડ આયન અને હાઇડ્રોજન સાયનાઇડ આયન એકબીજાના શું કહેવાશે, ટોટોમર. અને આ આખી ઘટનાને શું કહેવામાં આવશે, ડાયરેક્ટ ટોટોમેરિઝમ. એનો બીજો પ્રકાર છે પ્રોટોન ટોટોમેરિઝમનો બીજો પ્રકાર છે ટ્રાયડ ટોટોમેરિઝમ. એ શાના લીધે ઉદ્ભવે છે, because it occurs between non-adjacent atom, એટલે કે એકબીજા પડોશી કાર્બન સાથેનું પર પ્રોટોનનું સ્થાનાંતર થશે નહીં, પરંતુ ત્યારબાદના પરમાણુ પર એનું સ્થાનાંતર થશે. ફોર એક્ઝામ્પલ કીટોઇનોલ ટોટોમેરિઝમ, CH3CHOH ડબલ બોન્ડ CH COO C2H5. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ કયું છે, ઇનોલ ફોર્મ છે, કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો છે. હવે OH સમૂહમાંનો પ્રોટોન એના એડજેસન્ટ એટલે કે પડોશી કાર્બન પર જશે નહીં, પરંતુ એ જે તમારા ઇથિલિનિક ડબલ બોન્ડ ધરાવતા કાર્બન પરમાણુ છે એના પર જશે. એટલે કે શું કહે છે, ઇટ અકર્સ બિટવીન નોન એડજેસન્ટ એટમ, એ સિવાયના પરમાણુ પર એનું સ્થાનાંતર થશે. તે પ્રોટોનનું સ્થાનાંતર અહીંયા કાર્બન પર થશે અને આ ઇલેક્ટ્રોન માઇગ્રેટ કરીને અહીંયા તમારો શું જનરેટ થશે, ડબલ બોન્ડ જનરેટ થશે અને નવું જે સંયોજન મળે છે તે COCH2 COOCH5 અને એ કઈ ફોર્મ થશે, કીટો ફોર્મ. તો આ પ્રોટોનનું નોન એડજેસન્ટ કાર્બન પર સ્થાનાંતર માઇગ્રેશન થવાથી નવું જે ફોર્મ બને છે કીટો ફોર્મ. કીટો ફોર્મ અને ઇનોલ ફોર્મ દે આર ધ ટોટોમર ઓફ ઈચ અધર, અને આ ઘટનાને શું કહેવામાં આવે છે, ટોટોમેરિઝમ. ટોટોમેરિઝમનો બીજો પ્રકાર છે રિંગ ચેઇન ટોટોમેરિઝમ. નામ પરથી જ ખ્યાલ આવે છે, રિંગ ચેઇન ટોટોમેરિઝમ અર્થાત એક સંયોજન રિંગ ફોર્મમાં હશે, સાયક્લિક રિંગ ફોર્મમાં હશે, અને એક સંયોજન કેવું હશે, એનું સિમ્પલ ઓપન ચેઇન સિસ્ટમ હશે. CH3COCH2OH અને એ છે આપણું ચેઇન ફોર્મ છે, અર્થાત અહીંયા કોઈ પણ પ્રકારનું સાયક્લિક ફોર્મ નથી, આ કેવી છે, ચેઇન ફોર્મ છે CH3CO. હવે અહીંયા પ્રોટોન OH માંનો જે પ્રોટોન છે એનું માઇગ્રેશન એના કાર્બોનિલના કાર્બન સાથે, એનું માઇગ્રેશન ક્યાં થશે, કાર્બોનિલના ઓક્સિજન પર થશે, અને એ અને જે અહીંયા OH નો જે ઓક્સિજન જે છે તે કાર્બન સાથે બંધ બનાવીને એક સાયક્લિક ફોર્મ બનાવશે, CH3COH CH2O. તો આ થઈ ગયું આપણું કેવું છે, સાયક્લિક ફોર્મ છે, સાયક્લિક હેમિએસિટાલ ફોર્મ, અને આ થઈ ગયું ચેઇન ફોર્મ. આ ટોટોમેરિઝમનો બીજો પ્રકાર છે રિંગ ચેઇન ટોટોમેરિઝમ.
તો આ થઈ ગયા મિત્રો આપણી બંધારણીય સમઘટકતાની વાત. બંધારણીય સમઘટકતામાં શું યાદ રાખીશું કે બંધારણ અલગ અલગ હોવાથી જે સમઘટકતા ઉદ્ભવે એને આપણે બંધારણીય સમઘટકો કહીશું. ત્યારબાદ છે અવકાશ સમઘટકતા. ઇટ ઇઝ નોન એઝ સ્ટીરિયોઆઇસોમર્સ. જે રીતે બંધારણીય સમઘટકતા બંધારણમાં ફેરફાર થવાથી ઉદ્ભવે છે, એ જ રીતે અવકાશ સમઘટકતા અવકાશમાં અણુની ત્રિપરિમાણીય રચનાને લીધે ઉદ્ભવે છે. તો એને આપણે શું કહીશું? અવકાશ સમઘટકતા. Why? It is occurs because different orientation of atom belonging to the molecule in three-dimensional space. હવે આ સમઘટકતા જે છે એમાં અણુ કે પરમાણુ છે તેની અવકાશમાં રચના સંપૂર્ણ અલગ હશે. દરેક સમઘટકો જે અવકાશ સમઘટકો હશે એ બધાની અંદર ક્રિયાશીલ સમૂહ સમાન હશે અને તેમનું ફક્ત ત્રિપરિમાણીય રચના જ અલગ હશે. હવે અવકાશ સમઘટકોનું વર્ગીકરણ. અવકાશ સમઘટકો જે છે એના મુખ્ય બે પ્રકાર છે, કન્ફર્મેશનલ આઇસોમેરિઝમ અને કન્ફિગરેશનલ આઇસોમેરિઝમ. કન્ફર્મેશનલને કહીશું રચનાત્મક અને કન્ફિગરેશનલને કહીશું વિન્યાસ સમઘટકતા. હવે વિન્યાસ સમઘટકતાના ફરીથી બે પ્રકાર પડે છે, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ જેને પ્રકાશ સમઘટકતા કહેવામાં આવે છે અને જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ જેને ભૂમિતીય સમઘટકતા કહેવામાં આવે છે. ભૂમિતીય સમઘટકતામાં આપણે સિસ ટ્રાન્સનો અભ્યાસ કરીશું, જ્યારે પ્રકાશ સમઘટકતામાં એનાન્સિયમર અને ડાયસ્ટેરિયોમરનો અભ્યાસ કરીશું. તો મિત્રો આ થઈ ગયા આપણું અવકાશીય સમઘટકતા. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં શાની વાત કરી? તો ફર્સ્ટ, વોટ ઇઝ સ્ટીરિયોકેમિસ્ટ્રી? તો સ્ટીરિયોકેમિસ્ટ્રી કોને કહીશું? ઇટ ઇઝ સ્ટડી ઓફ મોલેક્યુલ ઇન થ્રી ડાયમેન્શનલ ફોર્મ. ત્યારબાદ આઇસોમર. આઇસોમરને કેવી રીતે યાદ રાખીશું? having same molecular formula but different structure of formula. There are two types of isomers, structural isomer and stereoisomers. Structural isomers arise due to different structural formula. There are 5 subtypes of structural isomers. Structural isomer, stereoisomers, they why arises because a different arrangement of atom in three-dimensional space. Their stereoisomers are classified in two subtypes, conformational and configuration. Thank you.